હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે આજે વ્લોગ શરૂ કર્યો ફોજના 5 વાગે અને આ બાજુ છે ને થોડું ધીરે ધીરે બોલવું પડે કારણ કે આપણે સવારમાં થોડા ઘણા ચોખા નાખ્યા હતા તો ખાઈ જઈ પણ પાછો ચકલો ને ટેબરે ને એવું બધું આવતું હતું એટલે નાખ્યા હે. તો જો મને આવવાની શરૂઆતથી તમને એ બસ કેમેરો પમારીને બતાવું. તો જો બે તો આવી ગયો, બીજો બધો ફર્યા કર પણ હમણાં નાખ્યા ને એટલે ઉડી ગયો. એમની માં બધા મન ખતર ખતર કર બધો ટોપત્રો પણ બેસી ગયો. હા, તો આપણે એ બ્લોગની શરૂઆત તો કરી દીધી છે અને અત્યારે ચમ કરીએ એ કહી દઈએ તો આજે માતાજીનો બર્થડે મેલડીમાંનો એવું કોખ. તો આપણે જવાનું થોડું ઘણું નાનકડો પ્રોગ્રામ રાખ્યો હતો જવું અને માતાજીના દર્શન કરી હું આશીર્વાદ લે હું સુખ શાંતિથી રાખવું એવું નહીં અને અહીંયાનો બર્થડે આવી જ રીતે મનાવતો રહીએ નહીં એવા આશીર્વાદ લે હું અને આપણને સુખ શાંતિથી રાખવું એવા દર્શન કર્યું અને બધો ઘરનો ભેગો થઈ તો હેડો જવાનું હોય ઈકન તો બધું કોમ પાલી જાઉં અને પછી આપણે જહું. તો જો અમે ધીરે ધીરે ત્યાં બોલું હું કે ચકલો આવો ને ઉડી જાય એવું બધું જો લગ્ન હોય બેહી રહું તો લગ્ન તો અહીં જ નહીં પણ હોજનું વાતાવરણ થઈ ગયું એ તો બધામાં અહીં જ કારણ કોઈ પત્ર ઉપર ને બધા બેહી રહેલો અહીં તો અત્યારનું વાતાવરણ મસ્ત લાગે પણ થોડું પવન આવે એટલે ઠંડી લાગે તો આ બાજુ બેઠા છીએ તો કૂણો કૂણો તાપ તો શાંતિથી રોહણી બેઠા છીએ નહીં જેવું લાગે. જય માતાજી. તો કે જય માતાજી. તો જો હું પેલા ઘેર માડી વેરા હતું જવાનું કરું ચમકમ પેલા ઘેર જઈ મંદિરમાં થોડું ઘણું સાફ સફાઈ તો કરી નાખીએ પણ જઈને જોઈ કે ચેવું કર્યું શું કર્યું આજ આખા દર નવો હતો એટલે એને ખબર નહીં હોય એટલે વિશ્વાની પર જઈને પેલા જોઈ લઈ નહીં તો પછી ઠંડક થઈ જાય ના કમ્પ્લીટ સાફ કરી દીધું હોય એમ તો મંદિર તો હેડો જઈએ માડી જઈ તો પેલા ઘેર તો જો આપણે થઈ ગયો ટાઈમ લસકો વાળવાનો તો જો દના થમાઈ ગયો આ બાજુ પણ વાળી દઈએ અને નાખી દઈએ અને દક્ષિણ પપ્પા જ્યાં બજાર એને થોડું ઘણું કોમ હતું એટલે તો હેડો જો ઓન ખબર હ કે અમે વાડીને લાહ નું આપણે કોઈ પત્રને અસર બધીને નાખી દેવું એટલે રેકી રહ્યો હેડો ફટોફટ થોડું ઘણું વાડી નાખીએ પછી નાખીને મોય બધી દે જો અહીંથી વાડી લેવાનો લસકો તો વાડી દઈએ હેડો. ઓય બેનું આ બસ તો અહીંથી વાડવાનું છે એટલેથી વાડી દે. ચલો તો જો આ વાડી નાખ્યું આ વાડીને પેલી વાડી હેડમ લઈ જાઉં તો આપણે તો બધું કોમ પાલી જતો ડોળવાનું લાઈન નાખી દીધું હતું પાછું આઈને ખાવાને એવું બનાવી દીધું તો જો દક્ષિણ પપ્પાએ આવી જ્યાં જઈને તો અનહણ અંધારું એ પડી ગયું તમને બતાવું આપણે પવન લાગે ને એટલે દરવાજો બંધ છે જો ઠંડી 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 તો જો કૂતરોને ઊભો હોવાનો વાતાવરણ કૂતરોને ઊભો હોવાનો અવાજ આવતો હોય તો આ ગમડોનું વાતાવરણ જો જેવો ઠંડો એમ પવન આવે એટલે ખાસ કરીને અત્યારે આપણને બહાર ઊભી રહેવાનું નહીં થાય તો જો બધી બાજુ કૂતરો અત્યારે બહુ ને એટલે એનો જ અવાજ આવે તમને અને લગ્નોની સિઝન હ એટલે બીજાને એવું થોડું વાગ એવું બધું હતું આપણે દરવાજો બંધ કરી દઈએ અને આપ્રમ જવાનું પેલા ઘેર ફોન આવે ને એટલી જ વાત ફોનની વાત જોઈ રહી બધી તૈયારીઓ કરીને આવે પણ ઠંડીમાં તો જઈને ઊભી રહેવું એ તો હાસું તો ફોન આવે ને એટલે જ જઈએ તો દક્ષિણ પપ્પા એ ફોન ફેદી રહી પછી આપણે જઈએ તો હેડો એટલામાં ગુદરાને એવું પોથરી દેવો ખાટલાને એવું પોથરી દે નહીં પોથરી દેવું તો જો પાલીને જ જવાનું પછી આવીએ તો ઠંડી લાગે ને આ ખાટલા મૂંગી જ જવાની વાત હોય તો હેડો જઈએ અને આપણે માડી વેરા હતો જતી રહ્યો તો હેડો
જઉં અમુક ફોન આમ જ નહીં આવે તો પછી ધીરે ધીરે હાલ તો થઉં તો બધી તૈયારીઓ કરીને આવી જઈએ તો મેં તો નથી જી પણ દક્ષિણ પપ્પા જતા અહીંથી તો બારોબાર બધું કરવા લાગીને આવતા રહી પછી આપણે જઈએ જો મેં આવી જશું ના ઘેર અને આ બાજુ જો તૈયારીઓ ચાલી જઈ માતાજીના બર્થડેની નાસોરો બધા તૈયારીઓ કરી રહી પેલી બાજુ મોટો ભાઈ દીવા ભરનું પછી ભરી દેવાય એટલે પછી કર્યું જે કરવાનું હે અને આપણે દર્શને કરવાનું હોય તો પહેલાં દીવા ભરી દેવા દઈએ પછી દર્શન દેવું કરીએ જો આવું સજાવટ કરીએ જો ખબર નહીં તમે દેખાય નહીં આમ ગોરો હોય એક જ અને ખાલી તમને આમ ફરી બતાવી દેવું અમારે લાઈટો શું તો જોવાનું ને કાકો હે ને જય માતાજી તો જો એવી કોક તૈયારીઓ થઈ રહી અને આ બાજુ પણ સાઉન્ડ ને વહેલા અહીં આમ આ તૈયારી થઈ ત્યાં ડીજે વાળા ભાઈ દીદન ચાંદ ચાલુ કરે કેક કાપીને ફુગ્ગા ફોડવાના ચાલુ તો આપણા માતાજીની કેક તો કાપી દીધી અને સુખ શાંતિથી માતાજીનો જન્મદિવસ ઉજવી દીધો અને અમારા સસરા જો કાયરાબેન હોમ બેસી જઈ તો અહીંયા કેક ખવડાવી તો આપણે કેક તો પહેલાં માતાજીને પ્રસાદ રૂપે ધરી દીધી હતી તો આમાં આપણે બધાને પાછી વેચવી પડે તો જો કાયરાબેનથી શરૂઆત કરી આપણે અહીંયા કેકનો બહુ શોખીન એટલે જો હોમ બેસી જઈ તો થોડી ઘણી ખવડાવી તો આપણા માતાજી પહાડને એ જ પ્રાર્થના કરીએ કે સુખ શાંતિથી રાખે આપણને અને એનો જન્મદિવસ આપણે સુખ શાંતિથી ઉજવીએ અને આવો ને આવો આપણને હાજો તાજો રાખે જો અમે આવી જો ઘેર તો આપણે માતાજીના જન્મદિવસની ઉજવણી કરી દર્શન કર્યો પ્રસાદ લીધી અને પછી આવતો રહ્યો ઘેર તો બસ આજનો દંડ કોક અમારે આવો હતો તો આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટમાં જય મેલરીમાં જરૂરથી લખજો તો જય માતાજી